શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 39નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. એતન્મે સંશયં કૃષ્ણ છેતુમર્હસ્ય શેષતઃ ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેતા ન હ્યુપપદ્ધતે. અર્થાત શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. તો અહીં અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે યોગી માણસ એ નથી યોગમાં રહેતો અને નથી મોહમાં રહેતો, અને અધવચ્ચે વિખરેલા વાદળ જેવી જેની સ્થિતિ થઈ જાય છે, એનું શું થશે? તો મારો આ સંશય છે, એ સંશયને દૂર કરનાર માત્ર ને માત્ર આપ જ છો, એવું અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે. આપના સિવાય બીજો કોઈ આ સંશયનું છેદન કરનારો સંભવિત જ નથી. જય શ્રી કૃષ્ણ.